જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું વીડી નકુમ ઇન્ડિયા એગ્રો જામખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકાની અંદર તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે હું એક કજુડા ગામની અંદર આવેલો છું. બાપુ આપણા જે દરબાર, એ બાપુનું નામ મને બહુ નથી આવડતું, પણ આડા અવડાથી મારા બાપુએ કોન્ટેક કરેલો છે અને મને કોલ આવ્યો હતો. એક જીરુના ફિલ્ડ ઉપર આવેલો છું જોવા. તો બાપુ જ આપણો પરિચય આપશે કજુડા ગામની અંદર. બાપુ આપણું ગામ ને નામ ને જરાક કયો તો ખરું. ગામ અમારું કાઠીદેવ બરોબર. કાઠી જમીન આવી ટીમડીમાં. મારું નામ ગુલાબસિંહ ખીમાજી જાડેજા. બરાબર, જાડેજા. તો બાપુ, આપણે આજે તમે મને બોલાવ્યો છે, તો શું પ્રોબ્લેમ તમને લાગે છે? એના કારણે હું અહીંયા આવ્યો જોવા. તો તમે કહેતા હતા કંઈક શું આપણા જીરું થાય? આમાં એવું છે નકુમ થાય, આમાં થોડું જીરું ઉતરવા માંડે બરોબર. અઠવાડિયે વરસાદ થયા પછી બરાબર, પેલા પાણી પછી વરસાદ થયો બરાબર. એ પછી આમાં થોડું 2 ક્યારા 4 ક્યારા થોડું આમાં ઘેરા બગડતા ગયા. હવે તમે આમાં કઈ દવા બવા ગયો? ના ના બાબુ, આપણે પેલા વ્યવસ્થિત જોઈ લઉં અને હજી જોશે આપણે, અને ટ્રીટમેન્ટ કાયદેસર થાય એવું કરશે બરાબર. કેમ કે મને તમારા ભાગ્યએ કીધું કે આપણે 2-3 વર્ષમાં મથી લીધું, તો હજી એની અંદર કઈ રિઝલ્ટ મળતું નથી. તો આપણે તો 99% મને જોવાથી લાગે કે આપણે એનું ઊભું કરશે બરાબર. તો અત્યાર સુધીમાં જે દવા છંટકાવ કર્યો એ આપણે જોશી શું કર્યું. પણ બાપુ, જગ્યા બહુ મસ્ત છે તમારે, આમાં જીરું જોરદાર જ થવું જોઈએ. જગ્યામાં આમાં 15 મણ એટલું ના. એટલે કહું કે જગ્યા બહુ સારી છે. આપણે જે ઉભેલા એ જીરું સારું છે, પણ અમુક એરિયા ભાઈ આ બેસી ગયું, જરાક બતાવજો ને. શું છે બાપુ, બાકી તમે મજામાં ને? બાકી મજામાં. તો વાંધો નહીં, તમે અમારો કોન્ટેક કર્યો, સારું કહેવાય. અમને આ કામ તમે દીધું ને. જો આ એરિયો આપણો બેસેલો છે, બાપુનું કહેવાનું એવું થાય બરાબર. તો આ એરિયાને આપણે આનાથી પણ સારો કરવો હોય અને 110% થઈ જાય બાપુ. એમ? હા, 100% થઈ જાય બરાબર. જે અત્યંત ધારો કે બેસી ગયું એની પણ આ જે બધું છે પાછું આપણે થોડુંક બરાબર એ આપણે કરશું. તો પછી દવા જોઈ અને આપણે એનું કઈ રીતના શું કર્યું એના માટે આપણે કરશે. તો બાપુ, જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. આમાં હું કરું તમે પછી દવા તમારી અમે લઈ કોન્ટેક્ટ કરી, આમાં જ ઊભું કરું બહુ